જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે હે ને ટોટલી કામકાજ કરીને હવે કંઈક નવરા થઈ રહ્યા અને હવે છે ને જે કંઈ કામ હોય એ બધું પૂરું કરી લે પછી કંઈક આગળ નવરા થાઉં. આપણે કચરો વાળીને ભેગો કરી લીધો પણ હે ને તકલીફ કરવાની ભૂલાઈ ગઈ હતી તો તારે પાછું યાદ આવી ગયું. તો ચલો હવે હે ને આપણે અહીંયા દરવાજા આગળ જ ભૂલી ગયા હતા એટલે એને બદલે હું ને તો બાકી થોડી તકલીફ વાળવા જઈને પછી છે ને અત્યારે ગાડી ઉતારી હતી પણ માણસો વાળી દીધું હોય માંડવી ઠોવાઈ હતી ને એટલે હવે હે ને ગાડી ઉતારીને જાય છે ઘેરે ચા પાણી પીવા. તો હવે આપણે હે ને મેળી પર હવે પક્ષીઓ માટે સણ નાખો સણ નાખી દીધું ને હવે ક્યારે સણવા આવી તો મને કાંઈ ખબર નથી. અને અહીંયા મારે ને વહેલો છે સરસ મજાનો એનો વહેલો પણ ફેરાતો જ જાય છે બાવળના ઝાડ ઉપર. ને અત્યારે હે ને ખેતરમાં સરસ મજાનો નજારો આવી ગયો. જો ગામ કેટલા સરસ મજાના આવી ગયા છે પાળિયામાં. પક્ષીઓ પણ સરસ મજાના વિહાર કરી રહ્યા છે. બધા માણસો અત્યારે હવના કામમાં જ લાગી ગયા. ને અત્યારે સરસ મજાનો તડકો થયો પણ આપણે તડકા બેહવાનો વારો નથી અત્યારે. તો ચાલો આપણે હે ને નીચે જાઉં અને આપણે આપણા કામમાં વળગવું જોઈએ કેમ કે આખા દીમાં એક કટકો વીણું જ છું. છોકરાને ઢગલો રાજો તો કઈ હવે આજે કંઈ વાળવા પણ કોઈ છે ને બધું કાલ વાળી નાખ્યું ને એટલે પાલો પડતો ને ત્યાં બહુ જ ધૂળ ઉઠતી પણ અત્યારે કંઈ ધૂળ છે નહીં. કાલે વાળી લીધી હતી ને એટલે ત્યાં પડી આપણો ઢગલો. ને આપણે તો હવે પાછું કામે વળવું જોઈએ એટલે આપણે આપણું સટ્ટો પહેરવું જોઈએ. અમારે અહીંયા ગાડીને લાઈન જ હોય કંઈ જ્યાં જ હોય ત્યાં આખો રોડ ભરાતો છે. હાલો અત્યારે હે ને માણસો સા પાણી પીએ સાંજના કામમાં વધી ત્યાં એક ગાડી નીકળી ગઈ બીજી ગાડી ઉતારે. વાગી ગયો છે એક ને હવે આપણે આવ્યા છે ઘેરે જમવા એટલે હવે આપણે જમવાની તૈયારી કરી લઉં. ને આજે છે શું છે જમવાનું આજે મિક્સ કઠોળ સોળીનું શાક રોટલી મરચાં ડુંગળી છાશ. આપણે સાદું સિમ્પલ જ ભોજન એટલે ભાઈ હાલો હવે જમી લે. 1 વાગ્યો એટલે ભૂખ કોને ન લાગી એટલું ઉતાવળ કરીને હવે ખાઈ લેવું જોઈએ. 20 किलो वजन है 50 किलो खुद में 40 किलो है 40 किलो मेरे में आप खुद में है तो 50 किलो कहाँ उठा पाऊंगा बोलो. वो बात भी तेरी सही है 40 किलो का आदमी 50 किलो कैसे उपाड़ेगा. એટલે તો આપણે ગયા હતા ઘીરે જમવાને જમીન હવે પાછા આવી ગયા પણ અહીંયા ગાડી લાગી અને આ બાજુ આપણે ખાવા આવી ગયા. ચાલો તો હવે ને આપણે તારવી લીધા હતા પહેલાં આવે બે મોટા મોટા તારેલા એવું બધું સીણ મોટા મોટા કાંકરા વેણ લેવા છે પહેલાં એટલે શું થતું. કેટલા સરસ નજારો દેખાય ડુંગરનો. વાવણી કરી કેટલા 4-5 દિવસથી આવ લાગે ને જેવો સરસ મજાનું પાણી વળી ગયું ને તે કેવા સરસ મજાના ઘઉં ઉગી ગયા. હાર બંધ એક હાર આડા ઓળી નથી થઈ એવા સરસ મજાના ઘઉં ઉગી ગયા. એક લાઈન આગા પાછી નહીં હોય એક સા કેટલો સુંદર નજારો લાગે ને કંઈક ટીટોડીનો અવાજ આવે છે.
करेंगे